નમસ્કાર સજ્જનો. તો દોસ્તો, આમ આદમી જે છે ને તે બેંકમાં જઈને એફડી કરાવે છે, ફિક્સ ડિપોઝિટ કરાવે છે અને બેંકના જે વ્યાજના દર ચાલી રહ્યા છે ને હાલમાં, તેના ગણિત મુજબ, તેના ગણિત પ્રમાણે લગભગ 9.5 વર્ષે અથવા તો તેનાથી પણ વધારે સમયે મૂડીને બેંક ડબલ કરી દેતી હોય છે. હવે જો કોઈ ઇન્વેસ્ટર આ મૂડીને અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન જેવા ડેપ્ટ ફંડમાં જો નિવેશ કરી દે ને અને ત્યાર પછી તેમાંથી પોતે પસંદ કરેલા કોઈ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં એસટીપી થકી એસઆઈપી જો કરી દે તો તે ઇન્વેસ્ટર 9.5 વર્ષે બેંકની સરખામણીએ ઘણું સારું એવું કહી શકાય ને તેવું રિટર્ન મેળવીને સારા એવા ફાયદામાં રહી શકે છે અને ખુશ પણ રહે છે, હેપી પણ રહે છે. અને વળી આમાં પાછી મજાની વાત તો એ છે કે આમાં કોઈ પણ પ્રકારનો લોકિંગ પીરિયડ નથી. પોતાની મરજી પ્રમાણે બજારની રૂખ જોઈને મૂડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી પડી શકાય છે. તો દોસ્તો, છે ને મજાની વાત.